નમસ્કાર મિત્રો, હું ગીતા પંચાલ. ન્યુમરોલોજીમાં આજે નંબર 3 વિશે વાત કરું છું. નંબર 3 એટલે કે ગુરુ, જુપિટર. અને તો આ લોકો કેવા હોય છે અને આ લોકોની કઈ જન્મ તારીખ હોય છે એના પર ગુરુની વિશેષ કૃપા હોય છે. તો નંબર 3, 12, 21 અને 30 જેની જન્મ તારીખ છે, જેનો જન્મ તારીખનો સરવાળો 3 થાય છે, એ બધા પર ગુરુની કૃપા હોય છે. આ લોકો કેવા હોય છે, એ લોકોનું વ્યક્તિત્વ કેવું હોય છે, એ લોકોના શું ગુણધર્મ છે અને લોકો શું કરે તો લોકો સફળતા મળે, એના માટે હું વાત કરીશ. તો મિત્રો, આખો વિડીયો જોજો તો તમને ખ્યાલ આવશે. વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા. તો મારી તમને એટલી જ અરજ છે કે તમે વિડીયો આખો જોયો છે ને તો જ તમને એનું પાલન તમે કરી શકશો અને તમે તમારા જીવનમાં એને ઉતારી શકશો. તો ચલો વાત કરીએ છીએ ગુરુની. તો આ લોકો હોય છે કેવા એની વાત કરું. એના પર ગુરુની વિશેષ કૃપા હોય છે. આ લોકો દુનિયાથી અલગ વિચારે છે, ક્રિએટિવ માઇન્ડના હોય છે, થોટફુલ હોય છે અને ઇમોશનલ બેલેન્સ વાળા હોય છે. આ લોકોની એક ખાસ ખાસિયત છે કે એ લોકો ખૂબ સારું વિચારી શકે છે, સારું મેનેજમેન્ટ કરી શકે છે. અને એમના પર ગુરુની કૃપા એટલે કે ગુરુની કૃપા હોય એટલે જ્ઞાન તો હોય જ, સ્વાભાવિક છે. અને ગુરુ કોને કીધા છે તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આ ત્રણેયનું સર્જન એનામાં હોય છે. ત્રિમૂર્તિ, આપણે 3નો આ કહીએ એટલે 3 શક્તિ છે, 3 મૂર્તિ છે, ત્રિમૂર્તિ છે. આપણે એના વિશે વાત કરીએ છીએ. તો એ કોણ છે? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની એટલે કે સર્જન, પાલન અને રૂપાંતર, આ ત્રણેય ગુણ એમનામાં હોય છે. બહુ સારા મેનેજમેન્ટકાર હોય છે, સારા શ્રોતા અને સારા લિસનર, ગુડ લિસનર હોય છે. એ લોકોને તમે કઈ વાત કરો તો એ ખૂબ શાંતિથી અને સારી રીતે સાંભળે છે, તમારી વાતને વચ્ચેથી કાપતા નથી. આવું એમનું વ્યક્તિત્વ હોય છે. અને આ લોકો કેવા હોય, આ લોકો શું કરી શકે, ચલો એના માટે વાત કરીએ. તો એ લોકો સારા ટીચર એટલે કે ગુરુ હોઈ શકે છે. એ લોકો સારા લેખક બની શકે છે, સારા વ્યવસ્થાનકાર એટલે કે મેનેજમેન્ટનું કામ એ લોકો ખૂબ સારું કરી શકે છે. તો આ લોકો કેળવણીકાર બની શકે, લેખક બની શકે, સારા મેનેજમેન્ટ બની શકે અને સારા શ્રોતા બની શકે છે. મિત્રો, આ લોકોના જીવનમાં હંમેશા ગુરુની કૃપા રહેશે, એટલે એ લોકોના નેગેટિવ પોઈન્ટ ખૂબ જ ઓછા છે. તો મિત્રો, આવા સુંદર અને એક સારું જો તમારા જીવન તારીખના સરવાળામાં 3 આવતો હોય તો તમે માનજો કે તમે ભાગ્યશાળી છો અને તમારા ગુરુની વિશેષ કૃપા છે. તો હવે એ લોકોની ખામીઓ વિશે વાત કરીશ. એટલે ખામી તો કઈ છે જ નહીં એ લોકોનામાં, પણ તો પણ શું એક જો ગુરુ મિસિંગ છે તો એ લોકો કેવા હોય છે. જો આ 3 નંબરનો આંકડો તમારા જન્મ તારીખમાં મિસિંગ છે તો તમે રેસ્ટલેસ છો અને તમારું ઇમોશનલ અનબેલેન્સ છે. આ લોકો જીવન માટે બહુ લગાવ નથી રાખતા, એટલે કે બહુ લોકોનું ધ્યાન નથી હોતું કે એ લોકો જીવન કેવું જીવવું જોઈએ, જીવન એટલે શું એ લોકોને ખ્યાલ નથી આવતું. તો મિત્રો, ગુરુ 3 નંબર હોવો એ તમારા પર ઈશ્વરની વિશેષ કૃપા છે એવું માની અને તમે સફળ થઈ શકો છો. અને તમારે તમારા કામમાં શું કરવું પડશે? સારા શ્રોતા બનવું પડશે. જો જીવનમાં સફળતા જોતી હશે તો સારા બેસ્ટ મેનેજમેન્ટ તમારે બનવું પડશે, તમારે સારા વ્યવસ્થાપન કરવું પડશે. અને હા, તમારા જીવનનું વ્યવસ્થાપન તમે બરાબર કરશો તો તમે ચોક્કસ જીવનમાં સફળ થઈ શકશો. આ મારી ગેરંટી છે. તો મિત્રો, આવા એક સરસ અદ્ભુત નંબરની મેં આજે તમને વાત કરી છે અને આગળ વાત કરું છું તમને હું કે ગુરુ શું શું કરી શકે છે. તો આપણે વાત કરતા હતા કે ગુરુવાળાએ શું કરવું જોઈએ. એ લોકો એક સારા લેખક બની શકે, સારા મેનેજર બની શકે છે, સારા દાર્શનિક છે, સારા સલાહકાર છે અને ગુડ એક્ટર છે. એ લોકો એક એક્ટર પણ ખૂબ સારા બની શકે છે. આ લોકો જ્યોતિષશાસ્ત્ર અને માનવ વિજ્ઞાન અને ધર્મ જોડે જોડાયેલો એક સુભગ અંક છે અને એક શુભ અંક છે. તો આ લોકો કેવા છે? એ લોકોના જીવનમાં બધું સારું જ મોટા ભાગે હોય છે, કોઈ નેગેટિવ પોઈન્ટ હોતો નથી. તો મિત્રો, જો તમારા જીવનમાં 3 નંબર છે તો તમે માનજો કે તમે ભાગ્યશાળી છો. તો માટે આ અંકનો બરાબર ઉપયોગ કરજો. જ્યારે આપણી પાસે સારું અને સારું સદભાગ્ય મળ્યું હોય તો આપણે એનો સદુપયોગ કરવો જોઈએ. અને ગુરુ છો એટલે જ્ઞાન મેળવવું જોઈએ અને જ્ઞાન આપતા રહેવું જોઈએ. તો આ કામ તમે કરતા રહેજો અને તો તમારું નસીબમાં ચોક્કસ પરિવર્તન આવશે, તમારા જીવનમાં પરિવર્તન આવશે અને તમે જીવનમાં ખૂબ આનંદ લઈ શકશો. તો નમસ્તે મિત્રો, હું ગીતા પંચાલ આજે આપને વાત કરું છું નંબર 3ની. હવે ફરી વાત કરીશું નંબર 4 એટલે જેની જન્મ તારીખ 4 છે અથવા જેની જન્મ તારીખનો સરવાળો 4 છે એટલે કે રાહુ થશે. એના વિશે હું વાત કરીશ કે આ લોકો કેવા હોય છે, એમનું વ્યક્તિત્વ કેવું છે અને એમના જીવનમાં એ લોકો શું શું કરી શકે છે. તો ત્યાં સુધી હોશમાં રહો, સ્ત્રોતમાં રહો અને ખુશ રહો. નમસ્કાર.